બધાને જય જિનેન્દ્ર. વાગડ ફૂટબોલ લીગ પાવર્ડ બાય સિયા અમારું 4th સિઝન પાછું આવી ગયું છે. બધી મેચીસ રમાવાની છે ફૂટબોલની સેન્ટ એન્ડ્રુસ બેન્ડ્રા પર 28 જુલાઈ આ સન્ડેના 11 થી 4. આ ટાઈમ અમારી પાસે લાસ્ટ યર કરતાં વધારે ટીમ્સ આવી છે. અંડર 12માં 12 ટીમ છે, અંડર 15માં 6 ટીમ છે ને વુમન અંડર 35માં 3 ટીમ છે. આ ટીમ સાથે એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે થોડું બૂસ્ટ કરવા માટે આપણે ટ્રાય કર્યું તો આપણે કેશ પ્રાઇઝીસ રાખ્યા છે, જેવી રીતે છે 5,000, 10,000, ગોલ્ડન બૂટ, ગોલ્ડન ગ્લવ, બેસ્ટ ડિફેન્ડર. આ એ લોકોને એક્સ્ટ્રા ટ્રોફીઝ મળવાની છે. આ બધા સાથે અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ફૂલ ફ્રેન્ડ્સ, ફેમિલીને બધાને લઈને આવો ને આપણે ફૂટબોલની આપણી આ જર્ની જે છે એ બધા આપણે એન્જોય કરી શકીએ. એક વન ટાઈમ ઓપોર્ચ્યુનિટી આપી છે. SFAમાં રજિસ્ટ્રેશન કરવાનો ચાન્સ મળશે, જેમાં તમને બેસ્ટ ટાઈપ ઓફ સ્પોર્ટિંગ ફેસિલિટી મળશે, તમને ઓન અને ઓફ ગ્રાઉન્ડ ફિઝિયોની હેલ્પ મળશે, પ્રોફેશનલ ઓફિશિયલ્સ આવશે, AI જનરેટેડ વિડીયોગ્રાફી હશે, પર્સનલાઇઝ ફોટોઝ હશે અને હજી ઘણી બધી સ્પોર્ટ્સ રિલેટેડ ચીજો હશે. આ ચેમ્પિયનશિપ એ લોકોની 7th સિઝન છે મુંબઈમાં. સ્પોર્ટ્સ ફોર ઓલ ઓલરેડી ઓલિમ્પિક ઇન્ડિયન કન્ટિન્જન્ટનું સ્પોન્સર રહ્યું છે 2020માં. નેશનલ ગેમ્સનું બી પાર્ટનર રહ્યું છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે પણ સ્પોર્ટ્સ ફોર ઓલ કામ કરી ચૂક્યું છે. એ લોકો સ્પોર્ટ્સ ફેસિલિટીમાં અને સ્પોર્ટિંગ ફિલ્ડમાં એટલા પ્રોફેશનલ છે અને એ લોકો પાસે ઓલરેડી 3,17,000 પ્લસ એથ્લીટ્સ જોડાયેલા છે, 6,800 પ્લસ સ્કૂલ્સ જોડાયેલી છે. એ લોકોએ પાસ્ટમાં 21 ચેમ્પિયનશિપ કરી ચૂક્યા છે. સો આ એક બધા માટે સુનહેરું મોકું છે કે આપણે જલ્દથી જલ્દ આ રજિસ્ટ્રેશન કરીએ અને અર્લી બર્ડ ઓનલાઈન ઓફર એ લોકોનું આપણે એનું લાભ લઈએ. બધા માટે અલગ ફીસ છે, બટ બિકોઝ આપણે વાગડ ફૂટબોલ લીગના થ્રુ કરી રહ્યા છીએ એટલે આપણા માટે ₹100 ઓફ છે. જલ્દીથી જલ્દી બધા સ્પોર્ટ્સ ફોર ઓલ www.sfaplay.com પર જઈને પોતાના માટે તમે રજિસ્ટર કરી શકો છો, જે સ્પોર્ટ્સ તમને ચૂઝ કરો એના માટે. Seeing all these kids together, cheering for each other, clapping for each other is a brilliant experience. वैसे तो इंडिया रोज ही जीत रहा है, पर ऐसे चैंपियनशिप्स बार बार होते रहेंगे तो अब जीतेगा इंडिया. The SFA is a wonderful movement. I think Indian sport requires platforms at the grassroots levels, and they are doing a fantastic job promoting sport at school level, at the grassroots level.